ગોપાળાનંદ સ્વામી કહેતા કે જે ભગવાનને આપણે પરોક્ષ જાણીએ છીએ તેને પ્રત્યક્ષ કેવી રીતે સમજી શકાય? તેનું લક્ષણ એ છે કે જેમ 10-20 પ્રામાણિક અને આપણા નજીકના સંબંધીઓ ભેગા થઈને કોઈ વાત કહે કે આ વાત આવી જ છે ને, પરમ સત્ય છે, તો આપણને તે વાત પર જરા પણ શંકા રહેતી નથી અને આપણે તેને સાચી માની લઈએ છીએ. તેવી જ રીતે જ્યારે કોઈ મોટા સંત આપણને એમ કહે કે જેવા શ્રીજી મહારાજ અક્ષરધામમાં દિવ્ય ઐશ્વર્ય, પાર્ષદો અને અનંત સામર્થ્ય સહિત બિરાજે છે, તેવા ને તેવા જ ભગવાન અત્યારે આ પૃથ્વી પર મનુષ્ય રૂપે વિચરી રહ્યા છે. તેમની એવી જ શક્તિઓ અને સામર્થ્ય આજે પણ હજારો લોકોને દેખાઈ આવે છે અને અનુભવાય છે. જેને મોટા પુરુષની આ વાત પર પૂરો વિશ્વાસ આવી જાય ને, સત્ય મનાય, તેને ભગવાન પરોક્ષ નથી પણ પોતાની સામે હાજર હોય એમ પ્રત્યક્ષ જ છે. અને શ્રીહરિના સ્વરૂપ સંબંધી આવું સાચું જ્ઞાન માત્ર એકાંતિક સંત પાસેથી જ મળી શકે છે તેમ જાણવું. એમ કહીને આ વાત સમજાવવા સ્વામીએ સર્પનું ઉદાહરણ આપીને ઘણી વાતો કરી હતી.